નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। ભુજમાં યુવાનનું અપહરણ અને હત્યાનો ઉકેલાયો ભેદ। પોલીસે જરપરાના 3 આરોપીઓને ઝડપ્યા। વાહનની લેતી દેતીના નાણાં મુદ્દે કરાઈ હતી હત્યા। રાપરના ચિત્રોડમાં સામે આવી અજીબોગરીબ ઘટના। પિતાના મોત બાદ પુત્રએ કર્યો આપઘાત। સુસાઇડ નોટમાં 6 શખ્સો ત્રાસ આપતા હોવાનું જણાવ્યું। કચ્છમાં સતત 5મા દિવસે પણ હીટ વેવની પરિસ્થિતિ યથાવત। સૂર્યના પ્રખર તાપથી જનજીવન પર પડી મોટી અસર। ગરમીથી બચવા લોકોની પહેલી પસંદ બન્યું માંડવી બીચ। બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની કરાઈ ઉજવણી। દેશને કેશલેસ બનાવવા પીએમ મોદીએ કર્યું સંબોધન। કચ્છમાં 35 જગ્યાએ મેડિકલ કેમ્પનું કરાયું આયોજન। કચ્છમાં બાબા સાહેબ આંબેડકરની 126મી જન્મ જયંતિની કરાઈ ઉજવણી। સામાજિક સંસ્થાઓ અને રાજકીય આગેવાનોએ પ્રતિમાને આપી અંજલિ। ભુજ સહિત ઠેર ઠેર અપાઈ ભાવભેર શ્રદ્ધાંજલિ। 2 દિવસ પૂર્વે ભુજના હોસ્પિટલ રોડ વિસ્તારમાંથી 3 શખ્સોએ નવીન ઈશ્વરલાલ ગઢવી ઉર્ફે લારાનું અપહરણ કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો। હદભાગીની હત્યા કરીને નાસી છૂટેલા હત્યારાઓને પોલીસે અટકાયત કરી હતી। ચકચારી મર્ડર કેસમાં પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ જેએમ આલ, પીએસઆઈ વાયબી ગોહિલ તથા એલસીબીના સ્ટાફ દ્વારા હત્યારાઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરાઈ હતી। વ્યાપક દોડધામ બાદ અંતે એલસીબીએ મુન્દ્રા તાલુકાના જરપરા ગામેથી 3 આરોપીઓની ધરપકડ કરી હતી। આ ઘટનામાં એલસીબી તથા ભુજ શહેર બી ડિવિઝને જરપરાના મેઘરાજ કાકુભાઈ ગેલવા, મંગા સામત ગેલવા તથા રામ વાછિયા સાખરાને રાઉન્ડ અપ કર્યા હતા અને તેમની સઘન પૂછપરછ કરતા આરોપીઓ આ ગુનાની કબૂલાત કરી હતી। આ ઘટનામાં મૃતક નવીન ઉર્ફે લારાએ 6 માસ અગાઉ મુન્દ્રા તાલુકાના જરપરાના મેઘરાજ કાકુભાઈ પારોથી ટ્રક લીધી હતી। ટ્રકના પૈસા 1 મહિનામાં આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ વારંવાર રૂપિયાની ઉઘરાણી કરવા છતાં પણ મૃતક નવીન ગઢવીએ રૂપિયા આપતો ન હતો, જેનું મનદુખ રાખીને નવીનનું ભુજના હોસ્પિટલ રોડ પરથી અપહરણ કર્યું હતું અને તેને મોતને ઘાટ ઉતારીને લાશને ભારાપર રોડ પર ફેંકી દીધી હતી। પોલીસે 3 આરોપીઓ સાથે એક અર્ટિકા કારને પણ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે। આ કામના આરોપી છે જે એક આરોપી પ્રથમ મેઘરાજ ગઢવી, રામ વિશ્રામ ગઢવી તેમજ મંગા ગઢવી 3 આરોપી છે। એની પાસેથી મુખ્ય આરોપી મેઘરાજ ગઢવીની ટ્રક છે એ મરણ જનારે થોડાક સમય પહેલાં 10 લાખ રૂપિયાની કિંમતે વેચાણે લીધેલી, જેમાં 1 પણ રૂપિયો છે એ વેચાણ પેટે આપેલો નહીં અને વિશ્વાસમાં રાખી અને આરોપીઓને વારંવાર છે એ સમય આપ્યા કરતો, જેથી આ કામે આરોપી મેઘરાજ ગઢવી છે એ પોતે ખૂબ જ અકળાઈ ગયેલ અને ગત તારીખ 13ના રોજ પોતે અર્ટિગા ગાડીમાં આરોપી રામ અને મંગા ગઢવીને સાથે લાવી પૂર્વયોજિત કાવતરું રચી હોસ્પિટલ રોડ ઉપરથી મરણ જનાર લારા ગઢવીનું અપહરણ કરેલ અને ત્યારબાદ તેને અપહરણ કરી ગાડીમાં લઈ જઈ જરપરા, મુન્દ્રા વગેરે જગ્યાએ લઈ ગયેલ, જ્યાં ગાડીમાં જ તેને ઢીકા પાટુનો માર મારી અને ગળે ટૂંપો આપી દીધેલ। અને ત્યારબાદ આરોપી છે એ ગળે ટૂંપો આપવાથી તેમજ માર મારવાથી મરી ગયેલ હોય આરોપીને રાત્રિના સમયે ભારાસર માનકુવા રોડ ઉપર ફેંકી અને પોતે જતા રહેલ છે। આ બાબતે તપાસ દરમિયાન 3 આરોપીઓને અત્રે એલસીબી ઓફિસે લાવી પૂછપરછ કરતા પોતે પોતાના ગુનાની કબૂલાત કરેલ છે અને આજરોજ તેઓને ધોરણસર આ ગુનાના કામે અટક કરી ગુનામાં વપરાયેલ અર્ટિગા કાર પણ કબજે કરવામાં આવી। ભુજની ફાઇનાન્સ પેઢીના એજન્ટે રાજકોટની એક યુવતીને પ્રેમમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ રાજકોટ મહિલા પોલીસ મથકમાં નોંધાઈ હતી। પ્રાપ્ત વિગતો અનુસાર ભુજની ફાઇનાન્સ પેઢીમાં લોન રિકવર એજન્ટ તરીકે કામ કરતા આનંદગર કિશોરગર ગોસ્વામીએ રાજકોટની એક યુવતીને લગ્નની લાલચ આપી હતી અને ત્યારબાદ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો। આરોપી આનંદગર ગોસ્વામી ભુજ રોટરી ક્લબ પાસે આવેલા સહયોગનગર 4 રસ્તા પાસે રહે છે। રાજકોટના જામનગર રોડ પર રહેતી અને એમકોમમાં અભ્યાસ કરનારી યુવતીએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આરોપીએ રાજકોટની ધ ગ્રાન્ટ મુરલીધર હોટલમાં લઈ જઈને 3 વાર યુવતીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો અને આ ઘટના વિશે કોઈને કહીશ તો તને અને તારા પરિવારજનોને જાનથી મારી નાખીશ
તેવી ધમકી આપી હતી। યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વર્ષ 2015માં રાજકોટમાં એક કંપનીમાં નોકરી કરતી હતી, ત્યારે આનંદ ગોસ્વામી ભુજની બ્રાન્ચમાં લોન રિકવરીનું કામ કરતો હતો અને અવારનવાર રાજકોટ આવતો હતો। બંને વચ્ચે થયેલા પરિચય બાદ પ્રેમ સંબંધ પરિણમ્યા હતા અને વર્ષ 2015થી 2016 સુધીમાં પ્રેમ સંબંધ હોવાના કારણે યુવકે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી હતી અને મરજી વિરુદ્ધ 3 વાર બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ યુવતીને દગો આપીને અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી હતી। રાજકોટની યુવતીએ નોંધાવેલી ફરિયાદને આધારે રાજકોટ મહિલા પોલીસે તપાસ હાથ ધરી છે। રાપર તાલુકાના ચિત્રોડ ગામે અજીબોગરીબ ઘટના સામે આવી હતી, જેમાં નિવૃત્ત ફોજદારના અવસાન બાદ તેમના યુવાન પુત્રએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી। મૃતકે આત્મહત્યા કરતા સુસાઇડ નોટ લખી હતી, જેમાં પોતાના જ પરિવારના 6 શખ્સોના ત્રાસથી આત્મઘાતી પગલું ભર્યું હોવાનો ખુલાસો કરતા ખળભળાટ મચી ગયો હતો। પ્રાપ્ત વિગતો મુજબ રાપર તાલુકાના ચિત્રોડ ગામે રહેતા 40 વર્ષીય પ્રકાશભાઈ રવજી માવજી સોમેસરાએ વહેલી પરોઢે 4:30 વાગ્યાના અરસામાં પોતાને ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી। બનાવ અંગે તેના ભાઈ બાબુ રવજી સોમેસરાએ પોલીસને જાણ કરતા આડેસર પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને તપાસ હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે પ્રકાશ સોમેસરાએ ગત 12મી એપ્રિલે આડેસર પોલીસ મથકે જીવા ગોવા સોલંકી, અમૃતલાલ ગરવા, ભીખાલાલ ગરવા, અબુભાઈ રજપૂત, સામતભાઈ રજપૂત, મેઘજી રાજા રાઠોડ સામે એટ્રોસિટી રાયોટિંગ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી। અમૃત ગરવા, ભીખા ગરવા અને પ્રકાશ વચ્ચે જમીનનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, જેમાં જમીન પચાવી પાડવાના ઈરાદે 6 શખ્સોએ ગત 11મી એપ્રિલે રાત્રિના પ્રકાશના ઘેર લાકડીઓ સાથે આવી દરવાજામાં લાકડીઓ પછાડી જાતી અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે સબબ ગુનો નોંધાયો હતો। દરમિયાન ગઈકાલે પ્રકાશના પિતા નિવૃત્ત પીએસઆઈ રવજી મામજી સોમેસરાનું કુદરતી નિધન થયું હતું। ત્યારબાદ પ્રકાશે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ છે। પ્રકાશે આત્મહત્યા કરતા પહેલા લખેલ સુસાઇડ નોટમાં પોતાને 6 ઈસમો દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાનું જણાવ્યું હતું। મૃતકે લખેલી સુસાઇડ નોટ પોલીસે કબજે કરી છે। પિતાના અવસાન બાદ પુત્રએ આત્મહત્યા કરી લેતા ચિત્રોડ સહિત સમગ્ર વાગડ વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે। વર્ષ 2015માં બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે સરકારે અસરગ્રસ્તોને સહાયની જાહેરાત કરી હતી। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા પંચાયત કચેરીના કારકુને સહાયના ચેકની અવેજીમાં 1,80,000ની લાંચની માંગણી કરી હતી, જેમાં ભુજ એન્ટી કરપ્શન બ્યુરોએ કારકુનની ધરપકડ કરી હતી અને ઝડપાયેલા કારકુનને જેલ હવાલે કરવામાં આવ્યા છે। 2015માં બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિ સર્જાઈ હતી, જેમાં અનેક લોકોના મકાનો ધરાશાયી થયા હતા તો અનેક ખેતરોમાં ધોવાણ થયું હતું તેમજ પાકને નુકસાની પહોંચી હતી। અસરગ્રસ્તોને સરકારી સહાય આપવા માટે ભૂતકાળમાં પણ વાવ તાલુકાના 2 ડીડીઓ તેમજ કારકુને 1,80,000ની લાંચ માંગી હતી। જે તે વખતે 2 ડીડીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી, જ્યારે કારકુન પ્રવીણ કરસન પરમાર ફરાર હતો। આ કેસમાં ભુજ એસીબીની ટીમે મહત્વની સફળતા મળી છે અને ફરાર આરોપી પ્રવીણ પરમારની ધરપકડ કરવામાં આવી હતી અને ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરાયા બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યા હોવાનું ભુજ એસીબી કચેરીના પીઆઈ સીજે સુરેજાએ જણાવ્યું હતું। મોસમ વિભાગે કરેલી હીટવેવની આગાહી મુજબ છેલ્લા 4 દિવસથી ભુજ સહિત સમગ્ર કચ્છમાં ગરમીનો પારો ઉંચકાયો છે। હીટવેવની અસરથી આકાશમાંથી અગન વર્ષાનો અનુભવ લોકો કરી રહ્યા છે। ગઈકાલે 45.8 ડિગ્રી તાપમાન સાથે સમગ્ર રાજ્યમાં ભુજ સૌથી ગરમ શહેર રહ્યો હતો, તો એપ્રિલ માસમાં 124 વર્ષના રેકોર્ડ પણ ગરમીએ તોડ્યો હતો। પ્રખર તાપના કારણે લોકોના જનજીવન પર મોટી અસર જોવા મળી રહી છે। હીટવેવના કારણે કચ્છી લોકો સહિત પશુ પક્ષીઓને પણ સૂર્ય દેવતાની કસોટી સહેવી પડે છે। શહેરના સતત ધમધમતા જાહેર ધોરી માર્ગો પણ બપોરના સમયે સુમસાન ભાસી રહ્યા છે। સવારથી જ હીટવેવની અસર જોવા મળે છે, જે સાંજે 6 વાગ્યા સુધી યથાવત રહે છે। એપ્રિલના મધ્યમાં પડી રહેલી ગરમીથી લોકો તો બેહાલ બન્યા જ છે, પરંતુ રાજ્યમાં સૌથી વધુ પશુધન ધરાવતા કચ્છ જિલ્લાના પશુઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। અનેક જગ્યાએ ગરમીના કારણે મૂંગા પશુઓના મોતના સમાચારો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે। હજુ પણ 2 દિવસ સુધી હીટવેવની આગાહી મોસમ વિભાગ દ્વારા જારી કરાઈ છે, ત્યારે આ વીકેન્ડ ગરમીના કારણે લોકો પોતાના ઘરમાં જ ગુજારશે। તો હાલ માંડવીના બીચ પર પણ લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે। ગરમીથી બચવા માટે લોકો બીચનો સહારો લઈ રહ્યા છે। માંડવીના રમણીય બીચ પર સવારથી જ પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો ધસી આવે છે અને ગરમીથી બચવા દરિયાનો આનંદ માણતા હોય છે। ત્યારે આજે પણ તાપમાનમાં કોઈ મહત્વનો ફેરફાર જણાયો ન હતો। છેલ્લા 4 દિવસની જેમ આજે પણ તાપમાનનો પારો 44 ડિગ્રીની આસપાસ નોંધાયો હતો।
માધાપર હાઈવે પર આવેલા જોશી પેટ્રોલ પંપ પાસે સવારે ટ્રક અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર ખાવડા વિસ્તારના મોટા ગામના રહેવાસી હાસમ અબડા સમા અને તેમની 7 વર્ષની પૌત્રી સુફિયા અનવર સમા ભુજોડી તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો। પેટ્રોલ પંપ નજીક ટ્રક ચાલકે છકડાને ટક્કર મારતા છકડામાં સવાર ડ્રાઈવર સહિત 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108ની મદદથી ભુજ સારવાર અર્થે ખસેડાયા હતા। આ અકસ્માતમાં છકડાના ચાલક અઝીઝ મલેક જુણેજાને પણ માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી। માંડવીના આઝાદ ચોકમાં ગત રાત્રે 2 જૂથો વચ્ચે મારામારી થતા 8 લોકોને ઈજાઓ પહોંચી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં ચેતન ગોલાગર બહાર આ ધીંગાણું સર્જાયું હતું, જેમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે। ચેતન રવિલાલ જોશીએ નોંધાવેલી ફરિયાદ મુજબ રાત્રિના સમયે અગાઉના ઝઘડાનું મનદુખ રાખીને દીપેશ ચંદુકાંત તથા તેમના દીકરા રાજે ગાળો આપી હતી, તો સામે પક્ષે દીપેશ ચંદુકાંત જોશીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ચેતન રવિલાલ, શૈલેષ રતિલાલ, મિતેશ શૈલેષ તથા મુસ્તાક ચાકીએ લોખંડના પાઇપો વડે હુમલો કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી। પોલીસે હાલ બંને પક્ષે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે આઝાદ ચોકમાં બનતી મારામારીની ઘટનાઓ બાદ પોલીસ દ્વારા આસપાસની દુકાનોને બંધ કરાવવામાં આવે છે, જેથી વેપારીઓમાં પણ નારાજગી વ્યાપી ગઈ હતી। નોટબંધી બાદ દેશને કેશલેસ બનાવવા માટે છેલ્લા 100 દિવસથી દેશના વિવિધ શહેરોમાં કેશલેસની મુહિમ અંતર્ગત લોકોને લેશ કેશ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આજે નાગપુર ખાતે 100 સેમિનાર સંપન્ન થયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નાગપુર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ન્યૂ ઇન્ડિયા અંતર્ગત 100 સેમિનાર સંપન્ન થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને સંબોધન કર્યું હતું અને છેલ્લા 100 દિવસ દરમિયાન દેશમાં આવેલા પરિવર્તન અંગે જણાવ્યું હતું। તો આજે આંબેડકર જયંતિ નિમિત્તે ભુજના ટાઉન હોલ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન શરૂ થાય તે પહેલા વહીવટી તંત્ર, લીડ બેંક અને ભાજપ દ્વારા ટાઉન હોલ ખાતે લોકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તો કેશલેસ મુહિમ અંતર્ગત લોકોને માર્ગદર્શન આપવા માટે વિવિધ બેંકો દ્વારા પોતાના સ્ટોલ ઊભા કરાયા હતા। જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ટાઉન હોલ ખાતે જનરલ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું, જેનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। તો મેડિકલ સ્ટોરનું ઓપનિંગ કચ્છ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ રાહુલ ગોરના હસ્તે કરવામાં આવ્યું હતું। તો કેન્દ્ર અને ગુજરાત સરકારના સેવા સેતુના કન્વીનર પદે નિયુક્ત થયેલા ધવલ આચાર્યએ જણાવ્યું હતું કે આજે સમગ્ર કચ્છ સહિત ગુજરાતમાં 126 જગ્યાએ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 35 મેડિકલ કેમ્પ કચ્છમાં યોજાયા હતા। તો ત્યારબાદ ઉપસ્થિત ધારાસભ્યો, કલેક્ટર મુકુલ ગાંધી, ડીડીઓ સીજે પટેલ સહિતના પદાધિકારી અને અધિકારીઓએ કેમ્પની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ વિવિધ બેંકો દ્વારા ઉભા કરાયેલા સ્ટોલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। નાગપુર ખાતે આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ નોટબંધી બાદ દેશને કેશલેસ તરફ વાળવાના થયેલા પ્રયાસો અંગે વિગતવાર સંબોધન કર્યું હતું અને દેશની 75 ટાઉનશીપને કેશલેસ જાહેર કરી હતી। ઉપરાંત ભીમ એપ વાપરવા પર ભાર મૂકવા આહવાન કર્યું હતું। પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે દેશ હવે કેશલેસ બની રહ્યું છે અને હવે લોકો કેશનો ઉપયોગ કરવાનું ટાળીને મોબાઈલ દ્વારા જ બેન્કિંગનો ઉપયોગ કરતા થયા છે। તેમ છતાં પણ હજુ ભીમ એપને લોકો વધુને વધુ ડાઉનલોડ કરે અને તેનો ઉપયોગ કરતા થાય, જેથી દેશને કેશલેસ બનાવી શકાશે। આજે સોસાયટીને કેશલેસ સોસાયટી બનાવવા માટે જે એક અભિયાન ચાલુ થયું છે, જેની અંદર જુદા જુદા ડિસ્ટ્રિક્ટ્સમાં ડીજી ધન મેળાનું આયોજન થયું હતું, એનું પૂર્ણાહુતિ રૂપે આજે દેશવ્યાપી એક કાર્યક્રમ નાગપુરમાં યોજાય છે, જ્યાં માનનીય વડાપ્રધાન શ્રી સંબોધશે અધ્યક્ષ સ્થાનેથી અને એનું એક કલ્મિનેશન ઓફ ઓલ દેટ 100th ડીજી ધન મેળા એનું છે। એટલે દરેક જિલ્લા મથક ઉપર અને તાલુકા મથક સુધી અને ગ્રામ પંચાયત મથક સુધી એક આયોજન થયું છે અને આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે 126મી, એ ઉપલક્ષમાં જે ઇલેક્ટ્રોનિક મીડિયાથી કેશલેસ પેમેન્ટની જે વ્યવસ્થાઓ છે, ભીમ એપ્લિકેશન છે, યુપીઆઈ છે, એનસીપીઆઈ જે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એના વતી જે છે એને એ વિશે માહિતી લોકોને આપવામાં આવશે અને જન્મજયંતિની ઉજવણી પણ છે અને એ દિવસમાં એક આયોજન છે। એટલે 12-25થી માનનીય વડાપ્રધાનનું જે ઉદ્બોધન છે એ બધા લોકો સાંભળવા માટે પણ અહીંયા એકત્રિત થયા છે। અત્યારે જે આ કેશલેસની વાત ચાલે છે, ખરેખર લેસ કેશ આપણે કહીએ તો એ યોગ્ય કહેવાશે। અને પહેલાંના જમાનામાં પણ તમને ખ્યાલ હોય તો લોકો પૈસાની બદલીમાં અનાજ છે, વસ્તુઓ છે, એની આપ લે કરી અને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા।
વર્તમાન સમયની અંદરમાં આખા દેશની અંદરમાં 2 નંબરનો ધંધો બંધ થાય અને નીચેથી ગઈને ઉપર સુધી તમામ વ્યવહારો 1 નંબરમાં થાય અને સરકારને પૂરતા પ્રમાણમાં ટેક્સ મળે, જેના કારણે ગરીબ માણસના ઘર સુધી આપણે પહોંચી શકીએ. અને બેન્કો દ્વારા પણ આજે જ્યારથી વડાપ્રધાન પદ નરેન્દ્રભાઈએ સંભાળ્યું છે ત્યારથી જનધન યોજનાથી કરી અને આજ દિવસ સુધી આવી અનેક યોજનાઓ દ્વારા દેશના ગરીબ માણસો સાથે બેન્કિંગ પદ્ધતિ જોડાય અને ગરીબ માણસો પણ બેન્કો સાથે જોડાય એ માટેના કાર્યક્રમનું આખરી સ્વરૂપ જેને કહીએ આજે આપવાનો એક ભવ્ય કાર્યક્રમ સમગ્ર દેશમાં અને કચ્છમાં થઈ રહ્યો છે. આ પ્રસંગે મારી હું શુભકામનાઓ પાઠવું છું. આજે આંબેડકર જયંતિના દિવસે આખા ગુજરાતમાં 126 મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આંબેડકર જયંતિનો જ્યારે આવો સરસ દિવસ હોય તો લોકોને એની મેડિકલની સારવાર આપી અને હરેકના ચેકઅપ કરી અને એમને મેડિસિન અમે પ્રોવાઈડ કરી રહ્યા છે. આમ જ આખા ગુજરાતમાં ધીરે ધીરે જેમ આ કચ્છમાં, હું કચ્છનો રહેવાસી છું, જ્યારે મને આ હોદ્દો મળ્યો રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના યોજનાના સેવા સેતુ તરીકે, ત્યારે આની શરૂઆત માન્ય આપણા MP શ્રી વિનોદભાઈ ચાવડા હસ્તક જનકલ્યાણ યાત્રાની શરૂઆત કચ્છમાંથી કરવામાં આવી છે. હવે આવી જ યાત્રાઓ હરેક વિસ્તારમાં ગુજરાતના છેલ્લે સુધીના હરેક વ્યક્તિઓને આનો લાભ મળે. પ્રધાનમંત્રીની જે યોજનાઓ છે, જે પેન્શન યોજના હોય, મા અમૃત યોજનાનું કાર્ડ બનાવવાનું હોય, યા વિધવા સહાય હોય, યા જે પ્રધાનમંત્રીની યોજના ડાયરેક્ટ લોકોને લાભ પહોંચાડવાની છે, ગેસ યોજના છે, આવી ઘણી બધી યોજનાઓ છે, એ પહોંચાડવાનું યુવા મોરચાએ નક્કી કરેલું છે. તો બીજી તરફ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ પોતાનો ખર્ચ કાઢવા માટે વિવિધ પ્રકારની નોકરીઓ કરતા હોય છે, પરંતુ આ વખતે મોદી સરકારે એક મહત્વની જાહેરાત કરી છે અને વિદ્યાર્થીઓને કોઈ જગ્યાએ નોકરી કરવાની જરૂર સિવાય જ ઘર બેઠા રોજના 200 થી 300 રૂપિયા આસાનીથી કમાઈ શકશે. મોદી સરકારે કરેલી વિદ્યાર્થીલક્ષી જોબ માટે નરેન્દ્ર મોદીએ શું કહ્યું તે સાંભળીએ. और इसलिए आज 14 अप्रैल से 14 अक्टूबर तक एक विशेष योजना है. आज देखा होगा आपने, अच्छे परिवार के नौजवान भी, उनके दिमाग में भी है कि हम वैकेशन में कुछ न कुछ काम करें और खुद कमाई करें. धनी परिवार के बच्चे भी अपनी पहचान छुपा करके ऐसी जगह पे जाते हैं और ऐसे काम करते हैं, खुद को ट्रेन करना चाहते हैं. आज हिंदुस्तान में ये चीज आई है, ऐसा नहीं है, हमारा ध्यान नहीं गया है. इस भीम आधार के तहत मैं इस वैकेशन में मैं मेरे देश के नौजवानों को निमंत्रित करता हूं. इसमें एक योजना है रेफरल की. यानी अगर आप किसी को भीम ऐप के संबंध में समझाएंगे, किसी मर्चेंट को समझाएंगे, किसी नागरिक को समझाएंगे, उसके मोबाइल पर भीम ऐप डाउनलोड करवाएंगे और आपकी प्रेरणा से वो 3 ट्रांजैक्शन करेगा. कभी 50 रुपए की चीज खरीदेगा, कभी 30 रुपए की खरीदेगा, कभी 100 रुपए की खरीदेगा. ये आपके द्वारा अगर हुआ है तो एक अगर आपने व्यक्ति को इसमें जोड़ा तो सरकार की तरफ से आपके खाते में 10 रुपया जमा हो जाएगा. अगर एक दिन में आप 20 लोगों को भी ये कर लें तो शाम को जेब में 200 रुपया आपके खाते में आ जाएगा. अगर वैकेशन के 3 महीना तय कर ले भाई रोज 200 रुपया कमाना है, बताइए मेरे नौजवान साथियों, ये कोई मुश्किल काम है क्या आपके लिए? सामने से कुछ लेना देना नहीं, उसको सिर्फ सिखाना है, समझाना है. કચ્છ જિલ્લા યુવા ભાજપ દ્વારા જનકલ્યાણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 દિવસ અગાઉ કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ હરીઝંડી આપીને યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આજે 8મા દિવસે આ યાત્રા ભુજ ખાતે પહોંચી હતી. ત્યાં ભાજપના કાર્યકરો દ્વારા યાત્રાને આવકાર અપાયો હતો. કચ્છ જિલ્લા પંચાયતની તમામ સીટ પર આ યાત્રા પહોંચી હતી અને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરાયું હતું. ઉપરાંત સફાઈ અભિયાન અને કેશલેસ મુહિમ અંતર્ગત લોકોને ભીમ એપનો ઉપયોગ કરવા આહવાન કર્યું હતું.
હતું। અનેક જગ્યાએ યુવા ભાજપના કાર્યકરોએ ભીમ એપ લોકોના મોબાઈલમાં ડાઉનલોડ કરીને તેના ફાયદાઓ સમજાવ્યા હતા। ઉપરાંત સરકારની યોજનાઓની જાણકારી આપીને યોજનાનો લાભ લેવા માટે ફોર્મ પણ ભાજપના કાર્યકરોએ ભરી આપ્યા હતા। 8 દિવસ દરમિયાન કચ્છ જિલ્લામાં 40 જગ્યાએ આ યાત્રા પહોંચી હતી। દરેક જગ્યાએ આ યાત્રાને લોકો દ્વારા આવકારવામાં આવી હતી। આગામી સમયમાં જનકલ્યાણ યાત્રા સમગ્ર રાજ્યમાં અમલી બનાવવાની વાત પણ કરાઈ હતી। ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે હવે ભાજપના કાર્યકરો ગામડે ગામડે પહોંચીને સરકારની લાભદાયી યોજનાઓ અંગે મતદારોને સમજાવી રહ્યા છે। યાત્રાના સમાપન પ્રસંગે ભુજના ટાઉન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો અને યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આગામી સમયમાં પણ લોક ઉપયોગી કાર્યો કરવાની વાત યુવા મોરચાના પ્રમુખ રાહુલ ગોરે કરી હતી। તો આ યાત્રામાં જોડાયેલા યુવા ભાજપના કાર્યકરોનું ભાજપના આગેવાનોના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું। તો આ યાત્રા દરમિયાન યુવા ભાજપના કાર્યકરો દ્વારા કરાયેલી કામગીરીનો વિડીયો પણ રજૂ કરાયો હતો। તો કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજના અંતર્ગત 6 જેટલી મહિલાઓને ગેસ કીટનું વિતરણ કરાયું હતું। યુવા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના નેજા હેઠળ જનકલ્યાણ સેવા યાત્રા સમગ્ર કચ્છમાં ફરી વળી હરેક જિલ્લા પંચાયત સીટ દીઠ અને કેટલાક લાભાર્થીઓને કેન્દ્ર સરકારની યોજનાઓના લાભ મળે એમનાથી એ લોકો વાકેફ થાય એ પ્રયાસોથી સમગ્ર કચ્છમાં યુવા મોરચાની આ ટીમ જિલ્લા વાઇઝ સીટ દીઠ પ્રવાસ કર્યા અને ત્યારબાદ આજે ટાઉન હોલમાં એનો રેલીનો સમાપન સમારોહ મેગા મેડિકલ કેમ્પ બેન્કોમાંથી આજે હરેક બેન્કોના કર્મચારીઓ પણ ઉપસ્થિત છે। સરકારી યોજનાઓના જે લાભો છે એમના ફોર્મોનું વિતરણ ફોર્મ ભરીને પણ અહીં આપ આપી શકો છો। ત્યારબાદ કેશલેસ તરફ જ્યારે આખો દેશ વળી રહ્યો છે તો કેટલીક ભીમ એપ બેન્કોની એપો પણ અહીં ડાઉનલોડ કરી દેવામાં આવે છે। યુવા મોરચાએ સમગ્ર કચ્છમાં પ્રવાસ કર્યો। છેવાડાના માનવીને કેન્દ્ર અને રાજ્ય સરકારના લાભો મળે એના માટે અમે નીકળ્યા। હરેક જગ્યાએ સફાઈ અભિયાન આદરવામાં આવ્યો। એક મનથી આપણી આત્માથી આપણે સંતોષ થાય કે આવા કાર્યોમાં યુવા મોરચો જોડાણું અમારી આત્માને સંતોષ છે। અમારાથી બનતા પ્રયાસોને યથાર્થ લાભાર્થીઓને લાભ મળે એવા સંપૂર્ણ પ્રયાસો કર્યા છે। આગામી દિવસોમાં પણ યુવા મોરચો આવા કોઈ પણ નબળા વર્ગને નબળી જાતિના માણસોને અમે સંપૂર્ણ લાભ અપાવી શકીએ એમના માટે યુવા મોરચો કંઈક સહયોગ આપી શકે એવા સંપૂર્ણ પ્રયાસો રહેશે યુવા મોરચાના। સંવિધાનના શિલ્પી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 126મી જન્મજયંતિ નિમિત્તે રાપર ખાતે તેમની ભવ્ય પ્રતિમાનું અનાવરણ તેમજ વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 6 કરોડ 25 લાખના ખર્ચે વિવિધ વિકાસ કામો રાપર તાલુકામાં કરવામાં આવશે। રાપર કોર્ટ સંકુલની બાજુમાં ₹7 લાખના ખર્ચે નિર્માણ પામેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું લોકાર્પણ સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જોયેલા ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને વર્તમાન સરકારે સાકાર કર્યું છે। યુપીએ સરકાર દ્વારા દલિતોના રક્ષણ માટે માત્ર બળગા જ ફૂંકાતા હતા, પરંતુ વર્તમાન ભાજપ સરકારે દલિતોનો વિકાસ કર્યો છે। દલિતો માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેના કારણે દલિતોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે। રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન આજની યુવા પેઢી માટે આદર્શરૂપ છે। અનેક લોકોએ તેમના જીવનમાંથી પ્રેરણા લઈને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે। જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ મહેશ્વરીએ દલિતોના ઉત્થાન માટે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની દલિતો માટે અમલમાં મુકાયેલી વિવિધ યોજનાઓની માહિતી આપી હતી। અવનીબેન મુછડિયાએ ડોક્ટર બાબા સાહેબના જીવન ઘડતરનું વર્ણન કર્યું હતું। આ પ્રસંગે જયશ્રીબેન કારોત્રા, હઠુભા સોઢા, ત્રિકમ સાહેબ મંદિરના આત્મારામ સાહેબ, દેવજી આહિર, લક્ષ્મણસિંહ સોઢા, કેશુભા વાઘેલા, ડોલર રાય ગોર, જયદીપસિંહ જાડેજા, ઉમેશ સોની, બળવંત ઠક્કર, હમીરસિંહ સોઢા, કમલસિંહ સોઢા, અનોપસિંહ વાઘેલા, લઘુભા વાઘેલા, ઘનશ્યામ પૂજારા, હરેશ રાઠોડ, પ્રકાશ મહેતા, પ્રવીણ વાવિયા, રાજુ ચૌધરી, રશ્મિન દોશી, પ્રવીણ ઠક્કર, મુળજી પરમાર, રમજુ કુંભાર, ખીમજી પટેલ, રામજી મુછડિયા, જયેન્દ્ર ચૌધરી, લાલ મામદ રાવમા, અશોક માલી, પેથાભાઈ ગોહિલ, ભાણજી બ્રાસડિયા, પ્રદીપસિંહ સોઢા, કીર્તિ મોરબિયા, ધર્મેન્દ્ર કચ્છી, દિનેશ સોની, રમેશ સિયારિયા, કરસન મંજેરી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજકીય વાત નથી કરતો, પણ પરિવારવાદની રાજનીતિ આ દેશ ઉપર ચાલી મિત્રો, અને એવી મહાન વિભૂતિઓને ભારત રત્ન એવોર્ડ
એ સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોય મિત્રો, 1990 ની અંદર આવી વિભૂતિઓને દેશની આઝાદીના 45 વર્ષ પછી મળે મિત્રો. શું બતાવે છે મિત્રો? દેશના પ્રધાનમંત્રી શ્રી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે મિત્રો દેશનું સૌથી મહામૂલ્ય બંધારણ, એ બંધારણને 4 દિવસ હાથીની અંબાડી ઉપર મિત્રો સમગ્ર રાજ્યની અંદર હાથીની અંબાડી ઉપર દેશના રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય તત્કાલીન મુખ્યમંત્રી તરીકે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે મિત્રો આ બંધારણની પોથીનું સમગ્ર ગુજરાતની અંદર પ્રસ્થાન કરાવ્યું હતું મિત્રો. ડોક્ટર બાબા સાહેબના નામે દલિતો, આદિવાસી અને અનેક એવા પીડિત શોષિત વર્ગોના નામે અનેક યોજનાઓ બનાવી છે મિત્રો. અને એ જ રીતે આજે દેશની અંદર પણ મિત્રો માત્ર મારે તમારે 4-5 વાત મૂકવી છે મિત્રો. દેશની આઝાદી પછી ડિજિટલ ભારતના નિર્માણની અંદર, ન્યૂ ભારતના નિર્માણની અંદર જેમનો સંકલ્પ અને દેશ આગળ વધી રહ્યો છે, અને એ જ રીતે મિત્રો ડિજિટલ ભારત બને, અને ડિજિટલ ભારત બને એના માટે આપણે ઓનલાઈન બેન્કિંગ વ્યવહાર કરી શકીએ. અને એના માટે તમે વિચારો કે દેશની અંદર દેશના પ્રધાનમંત્રી શ્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામે ભીમ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવે અને 125મી જન્મ જયંતિની ઉજવણી ભારત સરકાર કરે, અને એ ઉજવણી અને ડિજિટલ ભારત બને અને એનું નામ ડોક્ટર ભીમરાવ ભીમ એપ આપવામાં આવે મિત્રો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં પેટ્રોલ ડીઝલની બચત કરવા અપીલ કરી હતી. ત્યારબાદ સરકાર દ્વારા ઈ રિક્ષાનો કોન્સેપ્ટ પણ બહાર પાડવામાં આવ્યો હતો, જે અંતર્ગત સરકારી યોજનાઓ અનુસાર કંપનીઓ દ્વારા લોકોને રાહત દરે ઈ રિક્ષા આપવામાં આવી હતી. ત્યારે ઈ રિક્ષા અંતર્ગત આજે ભુજમાં યોજાયેલા કાર્યક્રમ હેઠળ 80 જેટલા લોકોને ઈ રિક્ષા આપવામાં આવી હતી. કચ્છના સાંસદ વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં ભાજપના રાજકીય આગેવાનો તેમજ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ચાલકોને 70,000 ઈ રિક્ષા આપવામાં આવી હતી. આ ઉપરાંત ફાઇનાન્સર દ્વારા રિક્ષા માટેની બેટરી, ચાર્જર, આરટીઓ પાસિંગ, સર્વિસ, ઇન્સ્યોરન્સ, થર્ડ પાર્ટી વીમા સહિત મળીને કુલ 1,51,000 ચાલકોને રિક્ષા પડશે. ઈ રિક્ષા મેળવવા માટે કચ્છના સાંસદ વિનોદ ચાવડાને કુલ 200 જેટલી અરજીઓ મળી હતી, જેમાં પ્રથમ તબક્કે આજે બાબા સાહેબની જન્મજયંતિ પ્રસંગે 80 જેટલા લોકોને ઈ રિક્ષા આપવામાં આવી હતી. સરકારની વિવિધ યોજનાઓમાંથી ચાલકને લોન દ્વારા રિક્ષા આપવામાં આવી હતી. ત્યારબાદ રિક્ષા ચાલકોને અઠવાડિયામાં 1200 થી 1500નો હપ્તો ભરવાનો રહેશે. આ ઈ રિક્ષાના કોન્સેપ્ટથી ઈંધણની બચત અને પ્રદૂષણમાંથી પણ મુક્તિ મળશે તેવી સમજ પણ ચાલકોને અપાઈ હતી. ભુજના ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 126મી જન્મજયંતિ અંતર્ગત આજે ભુજ મધ્યે ઈ રિક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, અને ખાસ કરીને જ્યારે અનેક સેવાના પ્રકલ્પો સાથે દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય મોદી સાહેબના નેતૃત્વની અંદર ભારત સરકાર કામ કરી રહી છે, અને સાચા અર્થમાં છેવાડાના માનવીને રોજગારી મળે, પોતે સ્વરોજગાર થાય, ને જે અંતર્ગત પણ આજે પહેલા પાર્ટની અંદર આપણે કચ્છ જિલ્લાના 21 લાભાર્થીઓને જીરા બેલેન્સના માધ્યમથી મુદ્રા બેંક યોજના અંતર્ગત 21 જેટલી ઈ રિક્ષાઓનું આજે આપણે વિતરણ કર્યું છે. અને મારા કાર્યાલય ઉપર 200 કરતાં વધારે ઈ રિક્ષા માટેની અરજીઓ, એટલે કે ઈ રિક્ષા મેળવવા માટેની અરજીઓ પણ આવેલી છે. અને આજે મારી બાજુમાં જ ઊભેલા આ કંપનીના સીઈઓ શ્રી આદરણીય યાદવ સાહેબ અને એમની સમગ્ર ટીમ અહીંયા કાર્યરત થઈ છે. અહીંયા કચ્છ જિલ્લાની અંદર ગાંધીધામ અને ભુજ મધ્યે શોરૂમ ઊભો કરવામાં આવશે, અને ખાસ કરીને પશ્ચિમ અને પૂર્વના જે પણ ઈ રિક્ષા મેળવતા લોકો હોય અને દેશના પ્રધાનમંત્રીના નેતૃત્વની અંદર એમના વિચારો સાથે કે જે સ્વરોજગારી મેળવી શકે એવા યુવાન અને ભાઈઓને આવનાર સમયની અંદર પણ આપણે જરૂરિયાત પ્રમાણે આ યોજના અંતર્ગત પણ એનો બહોળો લાભ મળે અને પોતે સ્વરોજગાર થાય એના કાર્યક્રમ પણ ભવિષ્યમાં કરશું.
ગુજરાત સરકાર તેમજ મહેસૂલી વિભાગ દ્વારા રાજ્યમાં વિવિધ મામલતદાર કચેરીઓ ખાતે નવા અર્બન ઈ-ધરા કેન્દ્રો મંજૂર કરાયા હતા, જે અંતર્ગત આજે કચ્છમાં 2 જગ્યાએ નવા અર્બન ઈ-ધરા કેન્દ્રોનું લોકાર્પણ કરાયું હતું. સંસદીય સચિવ વાસણભાઈ આહિરના હસ્તે સવારે અંજાર મામલતદાર કચેરીએ અર્બન ઈ-ધરા કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ સાંજે ભુજ મામલતદાર કચેરીએ નવા અર્બન ઈ-ધરા કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટર મુકુલ ગાંધી, પ્રાંત અધિકારી ડીસી જોશી, મામલતદાર વિજય આયા સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો રાજકીય આગેવાનો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. મહેસૂલ વિભાગ ગુજરાત રાજ્ય હસ્તક સિટી સર્વે કચેરી માટે કચ્છ જિલ્લાને 2 નવા અર્બન ઈ-ધરા કેન્દ્ર મંજૂર કરાયા હતા, જેનું આજે લોકાર્પણ કરાયું હતું. ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીને ધ્યાને લઈને સરકારે ઈ-ધરા કેન્દ્રમાં ફેરફાર કર્યા છે. આગામી સમયમાં ખેડૂતો તેમજ અન્ય પ્રજાની મુશ્કેલીઓ હળવી થશે તેમજ પારદર્શક વહીવટ કરી શકાશે તેવું સંસદીય સચિવ વાસણભાઈ આહિરે જણાવ્યું હતું. આજે કચ્છ જિલ્લામાં 2 જગ્યાએ અર્બન ઈ-ધારાનું આપણે શુભારંભ કર્યો છે. આના કારણે ખેડૂતોને અને આમ પ્રજાને ખૂબ મુશ્કેલીઓ ઓછી થશે. મામલતદાર કચેરીમાં આવ્યા પછી આપણી જે મિલકત છે, આપણી પ્રોપર્ટી છે, એ સલામત છે કે કેમ એક પારદર્શક વહીવટ આપવાનો રાજ્ય સરકારનો આ અભિગમ છે અને ખૂબ લાંબા સમયથી આ વિચારાધીન બાબત હતી. રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈની સરકારે અને રાજ્યના રેવન્યુ મંત્રી, મહેસૂલ મંત્રી આદરણીય ભૂપેન્દ્રસિંહજીએ ખૂબ ગંભીરતા લઈને આ રાજ્યના કિસાનોને અને રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વસતા જે લોકો છે, પ્રજાજનો, એની જે પ્રોપર્ટી છે, એનું જે મિલકત છે, એના ખેતર છે, એની વાડીઓ છે, એ સલામત રીતે એ આવ્યા પછી અહીંયા કોઈ પણ ટાઈમ વેસ્ટ ન થાય અને તંત્ર ઝડપથી એના 7/12 એની પ્રોપર્ટીની જે કાંઈ ડોક્યુમેન્ટ્સ હોય એ આપી શકાય એવું પારદર્શક વહીવટ આપવા માટે જિલ્લાના વહીવટીવડા અમારા કચ્છના આદરણીય ગાંધી સાહેબની ટીમે ખૂબ મહેનત કરીને આ શુભારંભ કર્યો છે. આજે મને કહેતા આનંદ થાય છે કે કચ્છ જિલ્લામાં અંજાર અને ભુજ ખાતે આજે આપણે આ ઈ-ધારા કેન્દ્રનું શુભારંભ કરી રહ્યા છીએ. કચ્છમાં છેલ્લા એકાદ દાયકાથી બાગાયતી પાકોની ખેતીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. કચ્છના ખેડૂતો આધુનિક ખેતી તરફ વળીને સારું એવું વળતર મેળવતા થયા છે. તો તેમાંથી પણ કેટલાક ખેડૂતો પ્રગતિશીલ ખેતી કરીને પોતાના ઉત્પાદનને વિદેશમાં એક્સપોર્ટ કરી રહ્યા છે. એવા જ એક સિવિલ એન્જિનિયર ખેડૂત છે પ્રવીણભાઈ પટેલ. મુંબઈમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા પ્રવીણભાઈ પટેલે પોતાનું સિવિલ એન્જિનિયરિંગનું કામકાજ છોડીને ખેતી કરવા પ્રેરાયા છે. કચ્છમાં ખેતી કરવા માટે પ્રવીણભાઈને તેમના મિત્ર વિનયભાઈ રેલોને સારો એવો સહકાર અને માર્ગદર્શન પણ આપ્યું છે. પટેલ પુત્રને ખેતીનું જ્ઞાન આમ તો વારસામાં જ મળતું હોય છે, પરંતુ સિવિલ એન્જિનિયરની પદવી મેળવીને પ્રવીણભાઈ પટેલે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય અપનાવ્યો હતો. પરંતુ ખેતી કરવાનું લોહીમાં ભળેલું હોવાથી તેમણે કચ્છમાં દાડમની ખેતી કરી. 2.5-3 વર્ષ પૂર્વે પ્રવીણભાઈ પટેલે રોહા સુમરી નજીક 16 એકર વિસ્તારમાં દાડમની ખેતી શરૂ કરી. વિશાળ ફલકમાં 5500 જેટલા દાડમના ઝાડ રોપીને તેની માવજત કરવામાં આવી અને હવે જ્યારે એક્સપોર્ટ ક્વોલિટીના દાડમ ઉતર્યા છે ત્યારે તેનું વિદેશમાં વેચાણ કરવા માટેનું આયોજન હાથ ધરાયું છે. એક્સપોર્ટ ક્વોલિટીના દાડમ કન્ટેનરમાં ભરીને દુબઈ મોકલવામાં આવશે. ત્યારે એક એન્જિનિયર ખેડૂતો એવા પ્રવીણભાઈ પટેલે અન્ય ખેડૂતોને પણ એવી પ્રેરણા આપી હતી કે તેઓ એક્સપોર્ટ ક્વોલિટીનું ઉત્પાદન તૈયાર કરે અને સીધું માર્કેટિંગ કરીને પૂરેપૂરું વળતર મેળવે. મારું નામ પ્રવીણ પટેલ, બેઝિકલી સિવિલ એન્જિનિયર છું અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો માણસ છું. મારું મુંબઈમાં કન્સ્ટ્રક્શનનું કામ છે. મને ખેતી પ્રત્યેનો, કુદરત પ્રત્યેનો પ્રેમ અને મારો માતૃભૂમિનો પ્રેમ મને અહીંયા કચ્છમાં ખેતી કરવા ખેંચીને લઈ આવ્યો. ઘણા વખતથી મગજમાં હતું કે ખેતી કરીએ એમ, અને અહીંયા કચ્છમાં દાડમનું વાવેતર બધે જોયું. એના ઉપરથી એમ થયું કે દાડમ અહીંયા કચ્છમાં કરવા જોઈએ. એટલે મેં 3 વર્ષ પહેલાં આયોજન કરીને દાડમનું વાવેતર હમણાં 16 એકરમાં કર્યું છે. 5500 ઝાડ લગાવ્યા છે અને પહેલી વખત હું એનો ક્રોપ લઈ રહ્યો છું. દાડમની ક્વોલિટી, કચ્છની જે ક્વોલિટી છે એ અહીંયાનું હવામાન, પાણી, આબોહવા બહુ સારી છે અને થોડા વખતમાં એવું થશે કે મહારાષ્ટ્રની જગ્યાએ કચ્છ દાડમમાં નંબર 1 થઈ જશે, જે રીતના અહીંયા આગળ પાક આવી રહ્યા છે. બજારમાં તો ભાવની વધઘટ બહુ હોય છે આમાં. એટલે હું આ વખતે ભુજમાં વિનયભાઈ રેલોટ કરીને છે મારા મિત્ર લાલાભાઈ, એમને મને પ્રોત્સાહન આપ્યું કે તમે અહીંયા કરતાં તમારી ક્વોલિટી સારી છે
તો આને આપણે દુબઈ મોકલો તમારો માલ. અને એમના સહકારથી હું આ વખતે એક કન્ટેનર ભરીને પેલું જ માલ ઉતારી રહ્યો છું અને કન્ટેનર ભરીને દુબઈ મોકલાવી રહ્યો છું. હું બીજા ખેડૂતોને કહીશ કે સારી ક્વોલિટીનો માલ ઉતારે અને પરદેશ મોકલવાની કોશિશ કરે, કેમ કે અહીંયાની બજારોમાં ખેડૂતોને સારા ભાવો મળતા નથી. એ લોકોની જે મહેનત છે, જે ક્વોલિટી છે એને સામે અમે ભાવમાં વેપારીઓ બહુ દબાવી દે છે. તો સારી ક્વોલિટી કાઢે અને એક્સપોર્ટ કરે. પ્રવીણભાઈના ફાર્મમાં તૈયાર થઈ ગયેલા દાડમ કેવી રેલોન ઇન્ટરનેશનલ કંપની દ્વારા એક્સપોર્ટ કરવામાં આવશે. પ્રવીણભાઈના મિત્ર એવા વિનયભાઈ રેલોને તેમને ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરીને વિદેશમાં દાડમ એક્સપોર્ટ કરવા માટે પણ મદદરૂપ બન્યા છે. ત્યારે વિનયભાઈ રેલોને પણ અન્ય ખેડૂતોને આ રીતે ઉચ્ચ ગુણવત્તાની ખેતી કરીને એક્સપોર્ટ ક્વોલિટીનું ઉત્પાદન મેળવવા ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે પ્રવીણભાઈ પટેલ જેવા એન્જિનિયર જો ઉત્તમ ક્વોલિટીની ખેતી કરી શકતા હોય તો કચ્છના અન્ય ખેડૂતોને પણ આગળ આવવું જોઈએ. પ્રવીણભાઈએ તો સૂકી ભટ્ટ અને બંજર જમીનને ફળદ્રુપ બનાવીને દાડમનું વાવેતર કર્યું છે અને તેમના દ્વારા તૈયાર થયેલા દાડમ યુએઈમાં કન્ટેનર ભરીને જઈ રહ્યા છે. અત્યારે દાડમની ખેતી કચ્છમાં, સમગ્ર કચ્છમાં જે છે ને દાડમનું મોટામાં મોટું વાવેતર થઈ રહ્યું છે. અત્યારે આપ જે જગ્યાએ જોયા કે ભાઈ ખરેખર તો વાત એ છે કે જે બંજર જમીન હતી, સાવ બંજર જમીન હતી, એમાં એક મુંબઈના બિલ્ડરે કે જે બિલ્ડર લોબીથી સંકળાયેલો વ્યક્તિ છે, એણે છેલ્લા 2 વર્ષમાં કચ્છમાં આવી ને મહેનત કરી ને દાડમનો મગલબ પાક લીધો છે. ત્યારે દાડમની માર્કેટ સારી છે. દાડમ એક્સપોર્ટ બી ઘણા બધા થાય છે, જે મોસ્ટ ઓફ જે છે યુએઈ એટલે યુનાઇટેડ અરબ અમીરાતમાં જે 7 દેશો છે ત્યાં. હવે પ્રશ્ન એવો હતો કે અમે અમારી કંપની જે છે એક્સપોર્ટની એ કેવી રેલોન ઇન્ટરનેશનલના નામથી ચલાવી છે. તો એ ધીરુભાઈ ને બિલ્ડર હતા, એમણે મને રજૂઆત કરી કે ભાઈ પ્રવીણભાઈએ કે ભાઈ લાલાભાઈ તમારી આ કંપની છે એક્સપોર્ટની, તો દાડમ તો અમારી પાસે બહુ સારા છે, એક્સપોર્ટ ક્વોલિટીના જ અમે માલ બનાવ્યું છે, તો હવે આનું એક્સપોર્ટ કેમ કરવું? તો એના માટે મારી પાસે આવે, કારણ કે એક્સપોર્ટ કરવા માટે ખાસ કરીને સરકારના લાઇસન્સ લેવા પડતા હોય છે. એમાં એક લાઇસન્સ જે મેઇન છે જે એપીડાનું આવે છે, જે દિલ્હીથી ઇસ્યુ થાય છે. તો કચ્છના ખેડૂતો જે છે એને જે ભાવ, જે મહેનત કરી છે એ પ્રમાણે એનો ભાવ મળવો જોઈએ. એટલે અમારી કંપનીએ ઉષા ગ્રુપે એવું નક્કી કર્યું કે ભાઈ આ ખેડૂતો જે દાડમ બનાવે છે એને આપણે વિદેશમાં મોકલીએ તો ખેડૂતને પૈસા વધારે મળે. આજની માર્કેટમાં અમે જે એમનો માલ કન્સાઇનમેન્ટ જાય છે, અમે ખેડૂતોને એવું કીધું કે ભાઈ તમે કોઈ ચિંતા ન કરો, તમને એક્સપોર્ટ કરવા માટેની બધી જે વસ્તુ તમને જોઈએ, કન્ટેનર, એની અંદર રેફર કન્ટેનર આવે એટલે ફ્રીઝિંગવાળું કન્ટેનર આવે, એ પણ એની વાડીએ આપ જોઈ આવ્યા છો અમે પ્રોવાઈડ કરી દીધું. એનાથી વિશેષ પેકિંગ કે જે પેકિંગ એમાં આપણા છે માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એમણે એક એક્સપોર્ટને ખેડૂતની જાગૃતિ માટે મેક માય ઇન્ડિયા કરીને જે પ્રોજેક્ટ મૂકેલો છે એની અંદર આ ખેડૂતોને આપણે આવરી લીધા, જેથી એ સરકારના જે બેનિફિટો મળે ને એ લોકોને સારામાં સારો ભાવ મળે. ને અમે ખેડૂતોને અત્યારે એમને માલ જે સરસ જે એમને મહેનત કરીને ઉગ્યો છે એને સારામાં સારો ભાવ મળે, સારામાં સારા પૈસા મળે ને પૈસા ટાઈમસર મળે, ખાતરીથી મળે ને આપણા દેશનું નામ બારે યુએમાં કચ્છનું નામ, ખાસ તો કચ્છનું નામ કે જે કચ્છમાં દાડમની એટલી બધી ખેતી થઈ રહી છે તો એ કચ્છનું નામ ઊંચું થાય એના માટે દરેક ખેડૂતને આપણે પ્રોત્સાહિત કરીએ છીએ. ને અમારી કંપની કેવી રેલોન ઇન્ટરનેશનલ એ દરેક ખેડૂત આજે તમારા માધ્યમથી એવું કહેવા માગું છું, એ લોકોની સારી વસ્તુ હોય જે એક્સપોર્ટ થઈ શકે, એ લોકોને જો એક્સપોર્ટ કરવી હોય તો એ લોકો અમારો સંપર્ક કરી શકે છે. અમારી કંપનીનો એમને પૂરતી હેલ્પ કરવામાં આવશે, એમને મદદ કરવામાં આવશે ને એ લોકોને ગાઈડલાઇન્સ આપવામાં આવશે કે ભાઈ તમે તમારો માલ આવી રીતે એક્સપોર્ટ કરી શકો છો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણની સિઝન પૂર બહારમાં ખીલી છે. તેવામાં આજે ભુજમાં રાજેન્દ્ર પાર્કથી મંગલમ સુધીના માર્ગનું ખાતમુહૂર્ત ભાજપના આગેવાનો તેમજ પદાધિકારીઓ દ્વારા કરાયું હતું. ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યની ગ્રાન્ટમાંથી 3 કરોડ 92 લાખના ખર્ચે માર્ગ બનાવવામાં આવશે. રાજેન્દ્ર પાર્કથી મંગલમ સુધીના માર્ગનું ખાતમુહૂર્ત જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, નગરપતિ અશોક હાથી, બાડાના ચેરમેન કિરીટ સોમપુરાના હસ્તે કરાયું હતું. એક તરફ હમીરસરના વિકાસનું પ્રથમ તબક્કાનું કામ ચાલી રહ્યું છે અને રાજેન્દ્ર બાગથી મંગલમ સુધીનો મહત્વનો માર્ગ બન્યા બાદ લોકોને હાલ પડતી મુશ્કેલી નિવારી શકાશે. આ માર્ગની કામગીરી જિલ્લા પંચાયતની બાંધકામ શાખા દ્વારા કરવામાં આવશે. મહત્વના આ માર્ગની સાથે અન્ય 4 જેટલા સીસી રોડનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ઠેર ઠેર વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યો થઈ રહ્યા છે. ખેર પણ વર્ષોથી લોકોના અટકેલા કામો ચૂંટણી વખતે થાય તો એ ભયો.
બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની 126મી જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને હારારોહણ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. જિલ્લા ભાજપ અને ભુજ નગરપાલિકા તેમજ વિવિધ સંસ્થાઓએ સાથે મળીને બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિએ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ તેમજ ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યની આગેવાની હેઠળ બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન એવા બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. આ પ્રસંગે ડોક્ટર ભીમરાવ આંબેડકરે દેશનું બંધારણ ઘડવામાં આપેલી મહામૂલી સેવાને યાદ કરાઈ હતી અને યુવા પેઢી રાષ્ટ્ર પ્રત્યેની પોતાની જવાબદારી અદા કરે તેવી અપીલ કરાઈ હતી. આ પ્રસંગે નગરપતિ અશોક હાથી, બાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરા, ભુજ શહેર ભાજપ પ્રમુખ નવીન લાલન, યુવા ભાજપ પ્રમુખ રાહુલ ગોર, બાપાલાલ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, ધીરેન ઠક્કર સહિતના નગરસેવક, ભાજપના કાર્યકરો, દલિત આગેવાનો, સંસ્થાના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભારતના બંધારણીય અને દલિતોના મસીહા ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની 126મી જન્મજયંતિ આજે ભારત વર્ષમાં ઉજવી રહી છે. ત્યારે ભુજ શહેર અને ભુજ નગરપાલિકા દ્વારા આજે બાબા સાહેબ આંબેડકરને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કેશુભાઈ પટેલ, ડૉક્ટર નીમાબેન આચાર્ય, આપણા પૂર્વ મંત્રી અને માંડવીના ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, ભુજ શહેર સંગઠન અને અમારી ભુજ નગરપાલિકાની ટીમ બાબા સાહેબ આંબેડકરના જય જયકાર અને નારા સાથે હારારોપણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. બાબા સાહેબના બે જ સૂત્રો હતા, શિક્ષિત બનો અને સંગઠિત બનો. સંગઠન હશું તો સમાજનો અને કોઈ પણ જાતનો વિકાસ કરવો હશે તો આપણે ક્યાં પણ પાછળ નહીં પડી શકીએ, અને શિક્ષિત હશું તો આપણે છોકરાઓને રોજીરોટી અને આગળ વધી શકશું. એ બાબા સાહેબના બે સૂત્ર હતા. અને આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 125મી જન્મજયંતિ વર્ષ ઉજવી રહી છે, ત્યારે આપણે એક સ્વચ્છ ભારતનો અભિયાનનો એક બિરુદ આપ્યું છે. ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા પણ એક ભુજ સુંદર રહે અને સારું રહે એના માટે નગરપાલિકાએ પ્રયાસ કરે છે અને ભુજ આજની તારીખમાં વ્યવસ્થિત, સુંદર અને સફાઈ રહે છે. બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની 126મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. જિલ્લા કોંગ્રેસ ભવન ખાતેથી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંવિધાનના શિલ્પી એવા બાબા સાહેબ આંબેડકરની આજે 126મી જન્મજયંતિ નિમિત્તે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીની આગેવાની હેઠળ બાઇક રેલી યોજાઈ હતી. જિલ્લા કોંગ્રેસ ભવનથી નીકળેલી બાઇક રેલી સ્ટેશન રોડ, વાણિયાવાડ બસ સ્ટેશન, નગરપાલિકા કચેરી, વીડી સર્કલ, જુબેલી સર્કલ થઈને જિલ્લા ન્યાયાલય પાસે આવેલી બાબા સાહેબની પ્રતિમા પાસે પહોંચી હતી, જ્યાં કોંગ્રેસના આગેવાનો દ્વારા ડોક્ટર ભીમરાવ આંબેડકરને હારારોપણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી, જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી.કે. હુંબલ, ભુજના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, અમીર અલી લોઢિયા, અરજણભાઈ ભુડિયા, રફીક મારા, માલશી માતંગ, દીપક ડાંગર, ગની કુંભાર, મુસ્તાક હિંગોરજા, જુમાભાઈ નોડે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આજે જિલ્લા કોંગ્રેસ તરફથી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી બાબા સાહેબની પ્રતિમા સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. અને આજનો દિવસ કોંગ્રેસ પક્ષ બંધારણ રક્ષા દિવસ તરીકે પણ ઉજવી રહ્યો છે. દેશને આજે સમગ્ર વિશ્વ જેને વંદનીય માને છે અને વિશ્વ જેમના પ્રત્યે આદર વ્યક્ત કરે છે એવા બાબા સાહેબ આંબેડકર જે એક ઉચ્ચ કક્ષાનું બંધારણ જે દુનિયાને બતાવી આપ્યું છે, અને ભારત દેશ એમના ઉપર આખે અખંડ ભારત તરીકે આજે સમર્પિત પ્રજાએ બાબા સાહેબના બંધારણને જે સ્વીકૃતિ આપી છે, એના ભાગરૂપે આજે કોંગ્રેસ પક્ષે રેલીનું આયોજન કર્યો. મોટી સંખ્યામાં કચ્છભરના યુવાનોએ આજે બાઇક રેલીમાં જોડાયા. આજના દિવસે અમે ડૉક્ટર બાબા સાહેબને સતત નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ, અને એમના જે બંધારણીય અધિકારો છે એ છેવાડાના માનવી સુધી પહોંચે, બંધારણની સંપૂર્ણ રક્ષા થાય એના માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે. વર્તમાન સમયમાં ભારતીય જનતા પાર્ટીએ જે રીતે દેશમાં સરમુક્તશાહીનું ભાસ કરાવી રહી છે અને લોકોને બંધારણીય જે અધિકારીઓ મળ્યા છે એ અધિકારો ઉપર પણ તરાપ જ્યારે થઈ રહી છે, ત્યારે આજના દિવસે બાબા સાહેબને આપણે યાદ કરીએ, એમના આપેલા અધિકારોનો પૂરેપૂરો અમલ થાય એના માટે આજે કોંગ્રેસ પક્ષે મોટી વિશાળ રેલીનું આયોજન કર્યું છે. એમને આજના દિવસે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને એમના આદર્શ ગુણ છે એ પ્રત્યેક નાગરિકે આજે
એમના ગુણ અને એનામાંથી પ્રેરણા લઈને આજના દિવસને ઉજવી રહ્યા છે. તો આ હતા આજના કશું દે ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.